તો કદાચ એ બાળકને સીધું ટચ થઈ જશે કે ખરેખર ક્યારે યુઝ કરવું. હવે આઈ એમ સોરી હસતા કહીએ ને તો એને વાર નહીં થાય, પણ આઈ એમ સોરી કહીએ છીએ, નાઇસ ટુ મીટ યુ, તો ઘણી વખત આપણને જે વ્યક્તિને મળવું પણ ના ગમે એ વ્યક્તિ આમ મેળાનું જવાનું થાય અને સામે લાઈનમાં ઊભા હોય, હવે સ્વાભાવિક છે કે હાથ તો મિલાવવો પડે, નાઇસ ટુ મીટ યુ, પણ એ વખતે આપણા ચહેરા ઉપર કશું નહીં આવે. જો કેમેરામેન એ વખતે આવી ગયા ને તેમની જગ્યાએ સીડી બગાડી નાખી દે. પણ કહેવાનો કે અમુક વ્યક્તિને મળીને આપણને કેવો ભાવ થાય છે. સવારે પહેલાની દિવસે તમે જોયું તો બધા મિત્રો એકબીજાને આપતાની સાથે કેવો મળતા હતા, આમ ભેટી પડવાનું મન થાય. કારણ કે ઘણા વખતે આપણે મળીએ છીએ તો આ ભાવ અંદરથી જ્યારે આવે ત્યારે એવા સમયે જો નાઇસ સિરીઝ વાળા વાક્ય જો બોલાય તો એવી જ રીતે આપણે વર્ગ તો રજૂ કરીએ બાળકની સાથે. And you will try to understand the word with what is the pronunciation and what is the meaning. Meaning is it is not necessary at that time when we are trying to teach them only reading. Now you will find some difficulty, but I must point out that when you think about the difficulty level of friends, for this alone, some pre-knowledge is required. Pre-knowledge, what kind of pre-knowledge is required for this alone 916? They must understand what are the parts of speech, such as noun, verbs, and adjective. I have talked about that in previous slide. And understand sentence structure, including subject, verb, agreement, and punctuation. These are the points in એમ કહેવાય કે કોઈ પણ ભાષા જે છે દુનિયાની શીખવી હોય તો આટલા મુદ્દા તો એના મગજમાં હોય અને એને જો આટલા મુદ્દાઓમાં કોઈ તકલીફ કરે. They need practice in combining these elements to form clear, meaningful sentences and participate in conversation effectively in their writing and speaking. These the LO 1916. So if he has acquired we have in our textbook the exercise which are related to activity. Please go through the textbook and find out which are the other activities or exercises which are created based on these tests, except unit 3. તો આ ક્ષેત્રની અંદર મારો કોઈ એક્સપિરિયન્સ નહોતો.
જોડાયેલા હતા પણ આપણને ક્યારે આવો વિચાર આવેલો હતો અને પછી આ લોકોએ નામ શોધી કાઢ્યું અને આખા 0 થી 1 કર્યું. એટલે સૌથી પહેલા તો વિશેષ વાત એ. પછી બધા મુદ્દાઓની વાતો ચાલતી હતી ભાઈ તો મને શોભે એવું આપજો, બિનજરૂરી આટા ફેરાવાળું મને કશું આપતા નહીં. તો એ પણ ખુશ થઈ ગયા. તો ચાલો શું એનો જવાબ હતો એટલી મને આ આપી દેજો પેલું આપી દેજો એવું નહીં, આપો તો મારી લાયકાત, મારી શાળા અને મારા વ્યવસાયને સૂટ થાય એ પ્રકારનું કંઈક આપજો. મારા સ્ટાફમાંથી તો મને એમ જ કહે છે કે બેન તમને ગાંધીનગર મોકલી દઈએ તો જ સારું પડે એવું લાગે છે. પણ એ બધી ભાગ્યની વાતો હોય છે, બધાના આશીર્વાદ હશે અને કંઈક નવું બનવાનું હશે. બરાબર, ઇલેક્શન શબ્દ સાથે મારે કોઈ લેવા દેવા નથી અને હું આટલે પહોંચી છું. એટલે કદાચ આપ સૌની શુભકામનાઓ અને વડીલોના આશીર્વાદ હશે તો આવી પણ શકે. બીજું કામગીરીમાં બહુ મુશ્કેલીઓ પડે છે. મારે જ્યાં પણ કહેવા જેવું હોય એટલે હું બેઝિઝક વગર ખચકાટે આગળ જે અધિકારી હોય તે કલેક્ટર મેડમ હોય તો કલેક્ટર મેડમ અને ડીડીઓ સર હોય ડીડીઓ સર મારે એક વાત કે પંડ્યા સાહેબ અને એમપી માટે કહીશ કે શિક્ષક જ શિક્ષકનું સન્માન કરી શકે, સાચું સન્માન. બીજા કરે ખાલી દેખાવ માટે કરે છે, બરાબર. બાકી રિયાલિટી જોવી હોય તો એ શિક્ષક જ કરી શકે એવું ફીલ કરું છું. મને મારું સન્માન કર્યું અને પ્રતિભાવ રજૂ કરવાની, ચેરમેન તરીકેના પ્રતિભાવ રજૂ કરવાની તક મળી. એ બદલ આંટી ગ્રુપ